તો સ્વાગત છે તમારું બધાનું એક મારા મસ્ત મજાના નવા વ્લોગમાં. તો મસ્ત મજાની સવાર પડી ગઈ અને તમારો ભાઈ ઉઠી ગયો એકદમ મસ્ત રીતે. તો કદનું કેવું થાય, આપણે રાતે જ બહુ નીંદર ન આવે, પણ જેમ જેમ સવાર થતું જાય ને એમ કદની નીંદર બહુ આવે, તો ઉઠવાનું મન જ ન થાય. તો આપણે ઉઠી ગયા ફાઇનલી, ને હવે જોઈએ શું કરીએ. તો અત્યારે વાગવામાં થયા છે 4 ને આ બ્લોગ આપણે અહીંથી કન્ટિન્યુ કરીએ, કેમ કે સવારમાં જરાક કામમાં હલવાઈ ગયો હતો એટલે બ્લોગ શૂટ નથી થયો. તો આપણે આ બ્લોગ અહીંથી કન્ટિન્યુ રાખશું, બરાબર. તો આપણે હવે જરાક નાહી નાખીએ. તો આપણે ચા પાણી પીને એકદમ ફ્રેશ થઈ ગયા છીએ. તો હવે નાહી ધોઈને જવાનું છે. ક્યાં જવાનું છે એ બન્યા રહેજો બ્લોગમાં એન્ડ તક, એટલે તમને ખબર પડી જાય. તો મળીએ. તો અત્યારે વાગવામાં થયા છે 5. આપણે એકદમ નાહી લીધું, ફ્રેશ થઈ ગયા. જો 5 વાગી ગયા, 5 ને 5. હવે આપણે નીકળીએ, તડકો થઈ ગયો હોય મોરો. તો જાય ધીમે ધીમે. અહીંયા કંઈક કાલે છે, કપડાં નાખવાનું એકાદી જોડે, કેમ કે આપણે એકાદ બે દી રોકાવું છે. તો કપડાં તો જોઈએ, કેમ કે અટાણે ઉનાળો હાલે એટલે નાયા વગર મેળ ન આવે, તો કપડાં તો જોઈએ. તો એ થાય છે ને, જરાક નાસ્તો કરી લઈએ, ભૂખ લાગી છે જોરદારની. તો જરાક નાસ્તો કરતા જાય. તો આપણે કરી લીધો નાસ્તો ને થઈ ગયા રેડી. તો હવે ભાગીએ. વાળ શેમ્પુ વગરના હોવ અલગ જ લાગે, કડક કડક થઈ ગયા છે. તો હવે ભાગીએ. શેમ્પુ કેવું થઈ રહ્યું, શેમ્પુ થઈ રહ્યું તો લેવા જવાનું ભૂલાઈ ગયું. તો એ પછી આવીને લઈ આવશું. તો હું આવી ગયો મારા મામાના ઘરે. તમે આ જોયું જ છે, આગલા વ્લોગમાં મેં બતાવેલું. તો હું આવ્યું હતું ત્યાં, ને આમ જોવા તમે, આમ જો આમ જેમ જોઈએ ને એમને આમ તોડ આવતું જાય, આમ ઊંચું દેખાય તમને, દેખાતું જ છે. તો ન દેખાતું તો હજી બતાવું. જો દેખાય, આમ ઝાડવા ઊંચા ઊંચા આવતા છે, દેખાય એવું છે. અહીંયા જુઓ ચાલુ છે સેવ પાડવાનું. ઓહો પાર્ટી પણ. હેલો ગાઈઝ, આવતરિયો. આજે સેવ ટમાટરનું શાક બનાવવું છે. તો સેવ ઘરમાં નથી, તો ચણા લોટ ઘરમાં હતો, તો સેવ બની જાય ને. ભાઈ અહીંયા સેવ બનાવવાનું ચાલુ કર્યું છે. તો જોઈએ એને કેવી આવડે છે. આપણે પહેલી વાર ચાખશું એની સેવ. જો પાડવાનું કર્યું ચાલુ. તો કારીગર છે બહુ નથી વાંધો. કોઈને સેવ બનાવી હોય તો કહેજો, તો આવશું. ચોક્કસથી. ચાલુ છે સેવ બનાવવાનું. આ વાળમાં શું છે? આ સાઇનિંગ કરાવ્યા. ઈ વળી કેવું તમને ખબર પડે ભાઈ એમાં કઈ? જો સાઇનિંગ ભાઈ આપને એમાં કઈ ખબર ના પડે, એને કઈ કર્યું છે કલર વાળા. આપણે તો સાદા માળા કા ભાઈ. લોટ કઠણ કરી નાખ્યો છે, કાંઈ વાંધો નહીં. શેના માટે છે? શાક બનાવવા. શાક બનાવવા માટે સેવ ટમાટરનું શાક બનાવવું. સેવ ટમેટાનું શાક બનાવવાનું છે, એના માટે સેવ બને છે ઘરે જ, વેચાતી નથી લેતા. જો ઘરની પ્યોર. જુઓ આ ભાઈને તમે જોયા જ છે, કેમ બાકી હતા ને પાર્ટીઓ જોરદાર, ઘટે જ નહીં કાંઈ. શું છે આ બધી? કાંઈ નહીં, જો હાલી ગયો તમારી. બીજું હું અત્યારે કઈ કામ છે નહીં. એ ભાઈ પાણી વારતા હતા એટલે હવે જરાક બેઠા છે, લાઈટ વહી ગઈ હતી એમાં આપણે કાંઈ કહી ના શકીએ. જોવા પાણી હાલતું હતું, જોવા ભીનું હોય દેખાય તમને. તો ત્યાં પાણી હાલતું હતું, તો હવે બેસી ગયા. તો કેટલુંક છે હજી પાણી વારવાનું? એક કેરો રહી ગયું. તો થોડુંક રહી ગયું હોય તો એ હવે કાલ આજની ડ્યુટી પૂરી. આજની ડ્યુટી પૂરી હો ભાઈ, હવે મોજ. જો કેસા ટમાટર. તો જો આ ઉલ્લુ બનાવે આપને. એવું નથી, હું એવું શું કહેવાની હતી કે મારા ભાઈને ખબર પડે કે નહીં કે આ ખોટા વાત છે તો કે ભાઈ નહીં. આપને એમાં કઈ ખબર ના પડે. તો એ જો ભાઈ એને ટેક વાળ હતા. કાલની તૈયારી કરતા હતા. કાલે હનુમાન જયંતિ છે ગાઈસ, તો હું જમવા જવાની છું. તો તમે જવાના હશો તો ચોક્કસથી હનુમાન દાદાની પ્રસાદી લઈ આવજો. અને જય હનુમાન દાદા, બાય. તો આ શું છે જરીક બતાવો તો અમને. તો જો આ કઈક હતું, જો
હું છે એ આપને ખબર નથી. શાઇનિંગ વાળા વાળ છે એને છે ને આવી રીતના આપણે આમ લગાડી અને શું કે ટેક કરી તો દેવાનું એ શાદીમાં ભાષામાં કહે ને ડુપ્લિકેટ હતા. ડુપ્લિકેટ હતા. Duplicate. કોઈને ખબર ના પડી કે આ શું કહેવાય શાઇનિંગ નથી કરાવી એમ તો પણ ઉલ્લુ બની ગયા હતા ને. તો ભાઈ ભરોસો નહીં કરવાનો કોઈ કલર વાળા વાળ કરાવ્યા હોય તો. તો જો અહીંયા છે જમરૂખડી, એમાંથી એક આ જમરૂખ જેડું છે. તો આ જમરૂખડી છે લાલ. તો હજી અહીંયા હે આ લગભગ આ પાકી જાય એક બે દીમાં. તો આપણે એક આ ઉતાર્યું છે. તો આપને એક જડી ગયું છે પાકેલું. પવન આવે મસ્તીનો ઠંડો ઠંડો પવન આવે છે. એમ કાંઈ વાડીની મજા જ અલગ હોય. જો આમાં પાયેલું છે, મસ્ત વાતાવરણ છે, એકદમ ફ્રેશ વાતાવરણ. વાડીની મજા જ અલગ છે. હું અહીં જરી ઘૂમરા મારું છું. તો અત્યારે લગભગ વાગવામાં થયા છે 5:30 ને આમ સુરત દાદા જુઓ તમે, દેખાય કેવડા મોટા દેખાતા છે તમને, દેખાય સુરત દાદા ઉપર જ છે. હજી તડકો અત્યારે નથી, ગરમી કે મસ્ત વાતાવરણ છે ઠંડુ. તો હવે આપણે આ જરીક જમરૂખ સુધારીને ખાઈએ. લાલ જમરૂખ છે તો મીઠું હોય છે તો સુધારીએ. ને આ વડલો જુઓ તમે, બહુ મોટો હ, જૂનવાણી વડલો છે, જૂનવાણી. ને જો આ તમને આ ત્યાં ઓલું બતાવતો હતો ને તે તમને હરખું નહીં દેખાણું હોય. તો આ જો આમ આમ જો ઢાર આવી ગયો. જો આમાં ટ્રક ઉપર ઊભો દેખાય તો એ આમ ઊંચું ઊંચું આવતું જાય. આમ ત્યાંથી આમ ઢાર છે આમ નીચે. તો એવું છે અહીંનું વાતાવરણ મસ્તીનું. નારિયેલી છે અહીંની મોટી. તો જો અમે અત્યારે આવી ગયા મેળીએ. અહીંથી આમ જો વ્યૂ કંઈક મસ્ત. ને આ ગુંદો છે, આમાં ગુંદા છે જોરદાર, નકરા ગુંદા જ છે. જો તમને દેખાતા નહીં હોય પણ આમાં નકરા ગુંદા જ છે. ને આંબામાં કેરી નથી આવી પણ બાકી કેરી બહુ હોય. અહીંથી આ મેળીએ પવન આવે છે જોરદાર, મસ્તીનો ઠંડો પવન આવે, ઠંડો. જમરૂખ સુધારે છે લગભગ, તો આવડે તો હે ને સુધારતા. હા ચાલો ગાઈસ જામફળ ખાવા. બહુ જ મસ્ત મીઠા મીઠા જામફળ છે, એકદમ લાલ. તો તું આંગળો ના કાપતી, આનું કઈ નક્કી ના હોય. સુધારી ગયા પછી ગાઈસ એમ કે છે કે આંગળો ના કાપતી એમ. આવા ભાઈઓ હોય ગાઈસ, હાવ એટલે હાવ મારા ભાઈઓ એટલે વાત ના પૂછો તમે. તો જો આ લાલ જમરૂખ છે પણ જરાક કાચું છે. તું નમક કાઈ ના લેતો આવ્યો? તાવડા થઈ ગયા તોડવામાં. હું નમક ખાતો જ નથી. તો તને તો ખબર છે કે મને નમક વગર જામફળ ના ભાવે. તો જેને ખાવું એ લઈ આવે. ગાઈસ એવું નથી, હું ગમે ત્યારે લઈને આવું તો કોઈ તે ખાઈ લે છે, એવું કરે. મેં કોઈ દી નમક ખાધું જ નહીં હોય મારી જિંદગીમાં. અરે મને ખબર છે, સાવ ખોટું બોલે છે ગાઈસ. એ જામફળ નમક ચટણી ને એવું બધું ભેગું ભેગું કરીને ખાય. આપણે કોઈ દી નિમક ખાતા જ નથી. જમરૂખ હોય તો એમનું ખાઈ લેવાનું સિમ્પલ રીતે. આપણે નથી ખાતા, એ ખોટું બોલે હે ભાઈઓ. તો કાઈ નહીં. તો ભાઈ એને કર્યું છે ખાવાનું ચાલુ ધીમે ધીમે, તો આપણે ખાઈ નાખીએ. અહીંથી આમ જો આ ખેતરનો વ્યૂ આવે મસ્ત. ને જો આ પંખી બેઠા દેખાય તાર ઉપર. ને આ થાંભલો જરાક નમી ગયો એટલે એવું લાગે છે. ના નમી જ ગયો છે. તો આ છે કાંઈક મેડીનો વ્યૂ. ને સામે જો આ દેખાય, આ ગિરનાર નથી પણ આ નાનો એવો પર્વત છે, તમને દેખાતો જઈ છે. તો અહીંયા એક પાસે ગામ છે, ત્યાંનો છે ત્રાંગડસા પીર. ઓકે, તો મને તો નામ નહોતું આવડતું. આમાં બેઠા ને પછી એમ કેતો નહીં કે હું ખાઈ ગઈ. ઓહો હો. તો હાલો આપણે જરાક જમરૂખ ખાઈ નાખીએ, નકર આ કાંઈ વધવા નહીં દે આપણી વાહે. આનો ભરોસો કરાય નહીં તો ખાઈ નાખીએ. મેળી ઉપર હતા ને તમને જોવા મોર બતાવું. જોવા કેટલા બધા મોર છે દેખાય. 1 2 ને 1 જોવા નીકળો, 3 હજી એક છે, એમાં 4 દેખાણ. ને જો હજી આમ એક આવે, 4 5 છે મોર ને ઢેલ ને. તો એ બધા ચક્કર મારવા નીકળ્યા. આપણે કેમ હાઈન પડે ને આટો મારવા નીકળીએ, તો
તો એ એમ નીકળ્યા હે તો એને એની જિંદગી જીવવી પડે ને ભાઈ. હું કેમ રખડે હે એ મોજ કરે આપણી જેમ. તો હવે આપણે ભાગીએ નીચે. હવે ખાવા માંડું છે ધીમે ધીમે અંધારું. ભાગીએ નીચે. હા અહીંયા જુઓ, હા મારા મામા, મોટા મામા. શું કે સારું ને? જો બાકી થઈ ગયા ત્યારે એકદમ. કઈ બાજુ જવાનું હે? જમવા જવાનું હે ભાઈ. તો ભાઈ એને જમવા જવાનું હે. તો એ નાહી ધોઈને તૈયાર થઈ ગયા હે. તો હું આવ્યો તો અહીં નહોતા, એ નાવા ગયા હતા. તો એ જાય છે જમવા. તો અત્યારે વાગવામાં આવ્યા છે 9:30. તો આ બ્લોગને આપણે અહીંયા એન્ડ કરીએ. જો આ બ્લોગ તમને ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. તો મળીએ નવા બ્લોગ સાથે કાલે. ત્યાં લગી બાય બાય.